વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયા પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પીઆઈ ગોહિલના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। હોળી ધૂળેટી અને રમજાન મહિનાના તહેવારને કારણે હિન્દુ મુસ્લિમ ધર્મના આગેવાનોની એક શાંતિ સમિતિની બેઠક વડિયા પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પીઆઈ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। ભારત બિન સાંપ્રદાયિક દેશ હોવાને કારણે ભારતમાં તમામ ધર્મના લોકો વસવાટ કરે છે અને પોતાના ધર્મના તહેવારો હળીમળીને ઉજવે છે। ત્યારે આ ધાર્મિક તહેવારોમાં સુલેહ અને શાંતિ જળવાય, કાયદાની મર્યાદામાં રહીને લોકો તહેવાર ઉજવે તે ખૂબ જરૂરી બને છે। હાલ મુસ્લિમ ધર્મનો પવિત્ર રમજાન માસ ચાલુ હોય તો બીજી બાજુ હિન્દુ ધર્મનો હોળી ધૂળેટીનો તહેવાર પણ ટૂંકગાળામાં આવવાનો હોય, ત્યારે આ બંને તહેવારો સાથે આવતા હોવાને કારણે વડિયાની અંદર ભાઈચારાથી આ તહેવારો બંને ધર્મના લોકો ઉજવે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે વડિયાના ઇન્ચાર્જ પીઆઈ ગોહિલ દ્વારા હિન્દુ મુસ્લિમ આગેવાનોની એક બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકની અંદર ઇન્ચાર્જ પીઆઈ દ્વારા લોકોને, બંને ધર્મના આગેવાનોને કાયદાની મર્યાદામાં રહીને પોતાના તહેવારો ઉજવવા અંગેનું માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી। આ મીટિંગની અંદર વડિયાના ઇન્ચાર્જ પીઆઈ પીડી ગોહિલ તથા હિન્દુ મુસ્લિમ ધર્મના આગેવાનો, સરપંચ મનીષ ઢોલરિયા, તાલુકા ભાજપના મહામંત્રી શૈલેષ ઠુમ્મર, બ્રહ્મ સમાજના આગેવાન અશ્વિન મહેતા, દલિત સમાજના આગેવાન ચેતન દાફડા, મુસ્લિમ સમાજના આગેવાન અકીલ પઠાણ, જુનેદ ડોડિયા, અલ્તાફ મોગલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને ઇન્ચાર્જ પીઆઈને ખાતરી આપી હતી કે વર્ષોથી વડિયાની અંદર હિન્દુ મુસ્લિમ ધર્મના વિવિધ તહેવારો સાથે હળીમળીને ઉજવીએ છીએ, ભાઈચારાની રીતે ઉજવીએ છીએ અને આવનાર સમયની અંદર પણ આ જ રીતે ઉજવવામાં આવશે।